નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 10ના એક નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું. આજનો આપણો મુદ્દો છે માનવ આંખની ખામીઓ. તો સૌથી પહેલા ખામી એટલે શું તે આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે જોઈએ માનવ આંખ જે છે એની સમાવેશ ક્ષમતા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે અથવા તો અન્ય કોઈ કારણસર આ આંખની સમાવેશ ક્ષમતા જે છે એ ઓછી થતી જાય છે, જેને કારણે વસ્તુઓને સરળતાથી અને સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. આંખની આ પરિસ્થિતિને આપણે આંખની ખામી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો માનવ આંખની મુખ્યત્વે 3 ખામીઓ છે. એક માયોપિયા, બીજી હાઇપરમેટ્રોપિયા અને ત્રીજી છે પ્રેસ બાયોપિયા. તો ચલો સૌથી પહેલા આપણે માયોપિયા વિશે સમજ મેળવીશું. માયોપિયાને લઘુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. આ ખામીની અંદર શું જોવા મળે છે? તો આવી ખામી હોય તો નજીકની વસ્તુને એ વ્યક્તિ સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ જ્યારે દૂરની વસ્તુ હોય તો એ વસ્તુને એ સ્પષ્ટપણે જોઈ શકતો નથી. આવી જે ખામી છે એ ખામીને આપણે લઘુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સમજવા માટે આપણે એક રેખાકૃતિને ધ્યાનમાં લઈ આવીએ. માનવ આંખની રેખાકૃતિ તમે જોઈ શકો છો સ્ક્રીન પર. હવે જો કોઈ વસ્તુ નજીક હોય તો સ્પષ્ટ દેખાશે, પરંતુ દૂર હશે તો સ્પષ્ટ દેખાશે. એટલે એનો મતલબ એવો થાય છે કે માનવ આંખનું જે દૂરબિંદુ છે એ દૂરબિંદુ એ નજીક આવે છે, જેને કારણે અમુક મીટર સુધીની જે વસ્તુ હોય એ વસ્તુને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. જે સ્ક્રીન પર તમે એનિમેશન દ્વારા જોઈ શકો છો કે અમુક અંતર સુધીની જે વસ્તુ છે એ વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો એ નેત્રમણી દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, જેને કારણે એ વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતુ જો આ જ વસ્તુને આપણે દૂર લઈ જઈએ, એટલે કે દૂરની વસ્તુ હોય, તો એમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો નેત્રમણી દ્વારા નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે, જેને કારણે એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. આવી ખામીને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે અને એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. હવે આ જે ખામી છે એ ખામી મોટા ભાગે નાની ઉંમરવાળી વ્યક્તિઓમાં જોવા મળે છે. આ ખામી થવાના કારણો શું છે? તો આપણે કારણો સમજીએ અહીંયા. તો સૌથી પહેલું કારણ છે કે લેન્સની વક્રતામાં વધારો થવાનો, એટલે કે લેન્સ યોગ્ય માત્રામાં પાતળો થઈ શકે નહીં. બીજી એક એનું જે કારણ છે તે કારણ છે કે આંખનો ડોળો લાંબો થાય છે, જેને કારણે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે અને વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તો આ થઈ આપણી માનવ આંખની પહેલી ખામી, માયોપિયા, કે જેને આપણે લઘુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતની તમને સ્પષ્ટતા થઈ ગઈ હશે. જો તમને આને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંકની અંદર પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.